હવે સંવત 2490 કારતક વૃત 13 શુક્રવાર તારીખ 13/12/63 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાશિકાય શાસ્ત્રની ગાથા 4 ની ટીકા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. પંચાસ્તિકાય સટદ્રવના વર્ણન ભગવાન તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞ પદમાં જે ત્રણ કાળ ત્રણ લોક જોવામાં આવ્યા એમાં સટદ્રવ્ય અને પંચાસ્તિકાય જાણવામાં આવ્યું. જેવું સ્વરૂપ છે એવું અહીંયા વર્ણન સટદ્રવ્ય અને પંચાસ્તિકાયનું કરે છે. ગાથાનો અન્વયાર થઈ ગયો છે. એ ષટદ્રવ્ય અને પંચાસ્તિકાયનું જ્ઞાન કરીને એમાં રહેલો આત્મા દ્રવ્યમાં પંચાસ્તિકાયમાં છે ને આત્મા, એ આત્મા પણ પોતે અનંત ગુણનો પિંડ છે ને અસંખ્ય પ્રદેશી કાયવંત છે. એવું આ છ દ્રવ્યમાં એનું જ્ઞાન આવી જાય છે. આ આત્મા અસંખ્ય પ્રદેશ એટલે કાયવાન અને અનંત ગુણના અસ્તિત્વ આવો એવો જે આત્મ વસ્તુ એના ઉપર પર્યાયો જે અનાદિથી ચાલી આવે છે, રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, મિથ્યાત ને રાગ ને દ્વેષ, પર્યાય એટલે અવસ્થા, એ અધર્મ દશા છે. ધ્રુવ વસ્તુ તો ધ્રુવ છે છે, અહીં ઉત્પાત હોય ને ધ્રુવ કે છે. વસ્તુ ચિદ ઘન દ્રવ્ય તો અનાદિ એમને છે. ઉપર જે પર્યાય થાય છે અવસ્થા, એ અનાદિથી રાગ ને દ્વેષ ને મિથ્યા શ્રદ્ધાની પર્યાય કરી રહ્યો છે. વસ્તુ જુઓ તો એમ છે, પણ એની દશામાં અનાદિકાળથી એની પર્યાયો વિકારમય થઈ રહી છે. શુભ કે અશુભ કે મિથ્યા ભ્રમણા એવી પર્યાયો અનંત દ્રવ્ય એટલે ધ્રુવ ઉપર જીવે પોતે અનંત કાળથી કરતો આવે છે. એને ધર્મ કરવો હોય તો કેમ એનું આ વર્ણન આમાં એક જાતનું છે. જે વિકારી પર્યાય થાય છે એનાથી તારી ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદ ભિન્ન છે. ધ્રુવ ચીજ, ધ્રુવ દ્રવ્ય વસ્તુ એ ઉત્પાત વય વિકારના એક ક્ષણિક દશામાં છે. ત્રિકાળ સ્વભાવમાં એ વિકાર નથી, અને એ વિકારનું ઉત્પન્ન થવું અનાદિથી ચાલ્યું આવે છે, નિરોધથી માંડીને નવગ્રહ. પણ નિર્વિકારી પર્યાય રૂપી ધર્મ એને અનંતકાળમાં એક સેકન્ડ પણ કર્યો નથી. એ નિર્વિકારી પર્યાય એટલી અવસ્થાનો ધર્મ કહો કે સુખ કહો કે શાંતિ કહો કે ધર્મ કહો કે સમ્યક દર્શન કહો, બધું એક જ ચીજ છે. એ ધર્મની પર્યાય વસ્તુમાં શુદ્ધતા અને આનંદ છે, ધ્રુવ. એના લક્ષ્ય ધર્મની પર્યાય થાય છે. એ વિના ધર્મની દશા થતી સમજાય છે. આમાં એ વાતનું વર્ણન કરવા આટલું આ બધું વર્ણન છે. ભગવાનના જ્ઞાનમાં, વિતરાગ પરમેશ્વરના જ્ઞાનમાં છ દ્રવ્યો જણાણા.
એ દ્રવ્યનું શું સ્વરૂપ છે એમાં આત્માનું પણ શું સ્વરૂપ એમાં ભેગું આવી જાય છે. જો ટીકા, આ ગાથામાં એની ટીકા છે ને, શબ્દાર્થ થઈ ગયો છે. 5 અસ્થિકાયોની વિશેષ સંજ્ઞા. આ જગતમાં 5 અસ્થિ એટલે હયાતી વાળા પદાર્થો છે અને કાય છે એટલે ઘણા પ્રદેશ વાળા પદાર્થ છે. એની વિશેષ સંજ્ઞામાં કહેવામાં આવી છે. સામાન વિશેષ એનું હોવા પણ કહેવામાં આવ્યું છે. કહેશે પછી કહેશે આ તો હજી શબ્દાર્થ કરીએ છીએ. 5 અસ્થિકાયોની સંજ્ઞા એટલે આ ધર્માસ્થિ, અધર્માસ્થિ, આકાશ, ઉદ્ગવ અને જીવ એવા નામ એના પહેલામાં કહેવામાં આવશે. સમજાણું? કહેવામાં આવ્યા છે. 5 અસ્થિકાયની વિશેષ સંજ્ઞા એટલે ખાસ એનું નામ. જીવનું જીવ નામ, પૂદગલનું પૂદગલ નામ, ધર્માસ્થિનું ધર્માસ્થિ, અધર્માસ્થિ, આકાશનું આકાશ નામ. એ કે 5 અસ્થિકાયોની વિશેષ સંજ્ઞા. ટીકાની પહેલી લીટી છે. સામાન વિશેષ અસ્તિત્વ એ જગતના પદાર્થો ભગવાને જે જોયા એનું સામાન અસ્તિત્વ એટલે સામાન એટલે એક રૂપે રહેવું એનું હોવાપણું અને વિશેષપણે ઉત્પાદ વય પર્યાયનું વિશેષપણે હોવાપણું એની એમાં વાત કરશે. હું આયા કે નહીં શેઠી? કહ્યું નહીં પહેલું? એ તો માટે પહેલું કહ્યું. આત્મા એનું નામ આત્મા, જીવનું જીવ. એ કાય એટલે અસંખ્ય પ્રદેશ. એ વસ્તુની ખબર ન મળે હું ક્યાં છું, કેવડો છું, ધર્મ ક્યાંથી એને કરવો. આ આત્મા એનું નામ આત્મા એ વિશેષ સંજ્ઞા થઈ. પછી સામાન વિશેષ અસ્તિત્વ. સામાન નામ આત્મા કાયમ ધ્રુવપણે રહ્યો. એ પહેલી વાત કરી થોડી તેથી. એ સામાન ધ્રુવ 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 અને વિશેષ વિકારની પર્યાય કે અસ્તિત્વ આદિગુણની પર્યાયો વિશેષ વિશેષ અવસ્થા એને વિશેષ અસ્તિત્વ કહે છે. ત્રિકાળ ધ્રુવને સામાન અસ્તિત્વ કહે છે. ભગવાન જાણે આત્મા શું છે અને ધર્મ કરવો હવે એને. જનીભાઈ ઝીણું ચાહો, મગજ કઈ જોઈશે એમાં કે છે એમ કે છે. એમને એમાં રૂપિયા તો મળી જાય પુણ્ય લઈને. એમાં બુદ્ધિનું કામ જરીએ નથી. હરામ બુદ્ધિનું કામ હોય તો એમ છે મિશ્રજી. પૈસા મિલતે हैं उसमें बुद्धि की कोई नहीं. ડાયા માણસ હોય તો વધારે પેદા કરે એવું છે કે નહીં? એમાં આ પરવા બાન લાગે છે. ધૂળમાં નથી. હવે ડાયાના ઘણા દીકરા દેખાય છે. 5-6 પેદા કરી શકતા નથી મહિને. અને બુદ્ધિના બારદાન હોય ખાલી 5-5 લાખ મહિને પેદા કરે છે અત્યારે. એમાં છે હું પણ હવે સમજાણું કાંઈ? बुद्धि की कीमत उसमें रही, पर में कहाँ आई? पैसा में कहां से बुद्धि की कीमत आ गई? आई तो કે છે કે તારું નામ આત્મા એ વિશેષ સંજ્ઞા. આ છયના નામ આપશે એમાં તારું અસ્તિત્વ સામાન વિશેષ. સામાન નામ ધ્રુવ અનાદિ અનંત ધ્રુવ 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 છે. એ તારો નહીં, તારો હોય. અહીં છે આત્મા છે અનાદિથી એવી છે શક્તિને સામાન ધ્રુવપણે સામાન હોવાપણું કહે છે. એક રૂપ ત્રિકાળ રહેનારું તત્વ તેને સામાન તત્વ કહે છે. અને ઉત્પાદ હોય નવી નવી અવસ્થા થાય, વિકારી થાય જાય, વિકારી થાય જાય. અસ્તિત્વાદી ગુણની પર્યાય પણ અનંત ગુણ છે. અનંત ગુણ છે એક વસ્તુમાં, આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. એ કાય અનંત ગુણો છે. એની શક્તિ એ સામાન અને એની દશાઓમાં અનાદિથી ઉત્પાદ વય નવી અવસ્થાનું થવું, જૂનીનું જવું, નવીનું થવું, જૂનીનું જવું.
એવો ઉત્પાદ વયને વિશેષ હયાતી વિશેષ પર્યાય રૂપી અસ્તિત્વ કહે છે. અને એની પાછળ ધ્રુવ કાયમ રહેનારું તેને ધ્રુવ અસ્તિત્વ કહે. વસ્તુની જ્ઞાન ન મળે દ્રવ્ય પર્યાય વિતરાગ શું કે છે. અને ધર્મ કરવો ક્યાંથી ધર્મ થતો હોય છે? ધર્મ શું હોય છે? પર્યાય છે, ગુણ છે કે દ્રવ્ય છે? એની ખબર ન મળે. હા, હું આત્માનું નથી કહેવામાં આવતું. સામાન્યપણે આત્મા અને વિશેષપણે આત્મા એવું વિતરાગ સિવાય કઈ હોઈ શકે નહીં. આત્મા છે એટલું જ કે છે. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર સિવાય સામાન એટલે કે એકરૂપ ટકતું તત્વ, વિશેષી કે પલટતું તત્વ લાવો એ બીજે વાત. પર્યાયની વાત લાવો બીજે. પર્યાય એક સમયમાં અનંત ગુણની અનંતી, એક દ્રવ્યની અનંતી એ વિશેષ છે. અને એનું ધ્રુવપણું સામાન જેમ સોનું, સોનાપણે સોનું 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 એ ધ્રુવ છે. કુંડળને કડાને વીટીની અવસ્થાઓથી વિશેષ છે. વિશેષ પણ છે, સામાન્ય પણ છે. બે થઈને સામાન્ય વિશેષની હયાતી પદાર્થ રાખે છે. એમ આત્મા પણ સામાન્ય વિશેષપણે હયાતી રાખે છે. એનું જ્ઞાન થયા વિના વિશેષમાં દુઃખની દશા નાદીની પુનપાપ કામ ક્રોધની થાય છે એ દુઃખ છે. એને ધર્મની દશા પ્રગટ કરવી હોય તો એ સામાન જે ત્રિકાળ ધ્રુવ ધ્રુવ ખંડાનંદ ચૈતન ધ્રુવ સામાન એના ઉપર દ્રષ્ટિ આપતા ધર્મની પર્યાય અનંતકાળે નહીં થઈ તે પર્યાય થાય છે. એને વિશેષ અસ્તિત્વ કહે. અરે વિતરાગ સર્વજ્ઞ શું કે છે એની ખબર ન મળે. છ દ્રવ્ય શું નામે આવડતા ન હોય તો વસ્તુ તો ક્યાં રહી? સમજાણું કાંઈ? એ અહીંયા કે છે જો એ પાંચ અસ્થિ કાય. અસ્થિ એટલે છે ને કાય એટલે પ્રદેશોનો સમૂહ. હવે પ્રદેશનો સમૂહ શું છે? ગાંઠડો છે. આ દરેક વસ્તુ એવી છે ભગવાને જોઈને એમ છે કે એક પરમાણુ છે ને પોઈન્ટ. આ તો મૂળ વસ્તુ નથી. આ તો જળ અનંતા રજકણનો પિંડ દેખાય માટી. એનો પોઈન્ટ છેલ્લો ટુકડો કરતા 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 છેલ્લો ટુકડો રહે એને પરમાણુ કહે છે ભગવાન. એ પરમાણુ જેટલી જગ્યાઓને રોકે એ જગ્યાને પ્રદેશ કહે છે. એવા પ્રદેશો ઝાઝા જેમાં હોય એને કાય કહેવામાં આવે. આ કાય નહીં, એની કાય. જીવાસ્તિ કાય. જીવ એટલે વસ્તુ, અસ્થિ અને એની કાય. કાય એની એટલી અસંખ્ય પ્રદેશી એની કાય કહેવાય. અસંખ્ય શબ્દ તો જૈનનો અનાદિનો છે. એના તો બાળકના પહેલામાં શરૂઆત થાય છે. પણ હવે નહીં એ વાત હાલે નહીં, સાંભળવાની દરકાર ન હોય. સમજાણું આમાં? ભગવાન આત્મા જીવ અસ્થિ કાય છે. જીવ એટલે ચૈતન મૂર્તિ, અસ્થિ એટલે છે, કાય એટલે અસંખ્ય પ્રદેશી સમૂહ. એને અહીંયા જીવાસ્તિ કાય કહેવામાં આવે. વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાની પ્રભુ જેને એક સેકન્ડના અસંખ્ય ભાગમાં છ દ્રવ્યને 85 કાય જોયા. આ એની આ વ્યાખ્યા. જૈનમાં જન્મ્યા હોય એને આની ખબર ન એને કે મેં ધર્મ છે એનો ધર્મ ક્યાં હતો? ધર્મ સમજાય છે કાંઈ? બરાબર છે કે નહીં? આમાં શંકરભાઈ રળવા આડી ખુદનું છે કોઈ દી? હા, રળવું 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 રડવું. રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ એ રડવું છે. કસાય 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 અનાદિનો. અને એ કસાય થી મને કઈક લાભ થયો. મિથ્યા દર્શન સદ છે.
સમજાણું કાંઈ? એમ કે છે કે તારું સામાન્યપણું એટલે ચૈતન કાયમ રહેનારું, જેમ સોનું 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 સોનું, એમ ચૈતન 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 એને માસ સામાન્ય કહે છે. સામાન્ય કહે છે સદ્રશ રહેનારું. એનામાં અવસ્થાઓ થાય છે, ક્ષણે ક્ષણે અનંતી અવસ્થાઓ, અનંતા ગુણ છે એમાં માટી. એ અનંતી, એમાં અનંત પરમાણુ પણ એમ છે. અહીં તો અત્યારે આત્માની વાત કરીએ નહીં. પરમાણુ પણ એક રજકણ પોઈન્ટ લેવાનો ટુકડો, તો એક પ્રદેશી વસ્તુ છે, એમાં અનંતા ગુણ છે. એ અનંતા ગુણની એક સમયમાં અનંતી પર્યાય એટલે ઉત્પાદ વિશેષ અસ્તિત્વ થાય છે. પરમાણુ તરીકે વરણ ગંધર્વનું પિંડ જે છે એ સામાન્યપણે કઈ ધ્રુવ 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 સદાય છે, અને એની અવસ્થા લાલી કાળી પીળી લાલ અવસ્થા, એ અવસ્થા વિશેષ અસ્તિત્વ છે. એ સામાન્ય ને વિશેષ અસ્તિત્વ તરીકે એ આખું પૂર્ણ પદાર્થનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? વિશેષ હજી અહીં આપણે કાઢવું છે, એમાં વિશેષનો ખુલાસો પછી કરી દેજો. અહીં તો હજી સામાન અને વિશેષ હોવાપણું અને કાયત્વ ત્રણ બોલામાં કહેશે આ ગાથામાં. હે ભગવાને કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા. અરિહંત પદે ચાર કર્મનો નાશ થઈ પુરુષાર્થની જાગૃતિથી કેવલ જ્ઞાન પામ્યા વિતરાગ. ત્યારે એમણે છ દ્રવ્ય જ્ઞાનમાં જોયા અનાદિ અનંત. એ તો અનાદિ કેવળીઓ થતા, એ તો પહેલી ગાથામાં બીજીમાં આવી ગયું. અનાદિ કેવળીઓ થતા આવે છે. અત્યારે લાખો કેવળીઓ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે. અનંત કાળમાં અનંત અનંત કેવળીઓ ભરત ઈરવત ને મહાવિજયમાં ભવિષ્યમાં થશે. એ બધા કેવળી ભગવાને પોતાના જ્ઞાનમાં આ છ દ્રવ્ય અને પાંચ અસ્થિકાય, એટલે એક છ દ્રવ્યમાં કાળ ભળી જાય છે. પાંચ અસ્થિકાયમાં કાળ નથી આવતો. કેમ? કાળ એક અણુ 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 છે, એનો પ્રદેશનો સમૂહ ભેગો થતો નથી, માટે એને અસ્થિ કહેવાય. પણ છે એમ ખરું, પણ કાયના પ્રદેશનો સમૂહ નથી. છ દ્રવ્યમાં પાંચ ને પ્રદેશો છે, એક ને પ્રદેશો જાજા નથી. એથી એને પાંચ ને પંચાસ્થિકાય કહેવાય છે, છ ને છ દ્રવ્ય કહેવાય. આ તો હજી મૂળ એકડાની વાત છે. ધર્મ થવા પહેલા એને જો ધર્મ કરનાર કેવડો છે, એ ધર્મથી એની દશામાં કેમ થાય છે, અને અધર્મ અનાદિથી કેમ થઈ રહ્યો, ક્યાં એની દશામાં, એ અધર્મથી વિશેષ સત્તા છે. વિશેષ સત્તા શું છે? વિશેષપણે પર્યાયપણે હોવાપણું, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ, વિકારી ભાવ, એનું ધર્મપણું હોવાપણું એ વિશેષ હોવાપણું છે. અને એનું કાયમ સૈદાનંદ જ્ઞાનાનંદ કંદાનંદ એ એનું સામાન્ય નામ કાયમ હોવાપણું છે. કો સમજાણું? આમાં કે છે કે એ છ દ્રવ્ય અથવા પાંચ ના નામ કહેશું, એના સામાન્ય ને વિશેષ એનું હોવાપણું કહેશું, અને એનું કાયત્વ ઘણા પ્રદેશો વાળા છે, ઘણા પ્રદેશો વાળા છે. કાયાપણું એટલે સમૂહપણું, પ્રદેશો વાળા છે. ત્રણ વાત આ ગાથામાં કહેશું. હવે એમાં પહેલાની વાત વિશેષ સંજ્ઞાની વાત. ત્યાં જીવો, એ સંજ્ઞા જીવનું નામ, એ વિશેષ સંજ્ઞા પહેલો બોલ છે એનું નામ છે. જીવો અનંત છે, જીવ અનંત છે, એનું નામ જીવ. બીજા કરતા એનું નામ જુદું. સમજાણું? પૂદગળો, આ પરમાણુ, આ માટી એ અનંત છે. આવા માટી, આ વાણી માટી છે, આ માટી છે, પૈસા માટી છે, કપડા માટી છે. એ માટીને ભગવાન પૂદગળ કહે છે. શું કહ્યું? આ વાણી ઉઠે પૂદગળ છે, માટી છે. આ માટી છે, કર્મ માટી અંદર છે, આ શરીર અંદર કાર્બન શરીર એ માટી છે, અને તેજસ શરીર એક છે. એ અને આ બધું દેખાય એ બધું માટી પૂદગળ છે.
ઇન્દ્રિય ગમ દેખાય બધું પૂતગળની વિભાવિક પર્યાય દેખાય છે, મૂળ દ્રવ્ય નહીં. સમજાણો? ક્યા હૈ? આ જગતના પરમાણુ આ માટી છે બધી, એને ભગવાન પૂતગળ અસ્થિકાય કે છે. એનું નામ પૂતગળ. આ તો વિશેષ સંજ્ઞાની વાત છે, ચાલે થઈ. આ બધાનું નામ પૂતગળ. કપડા, દાગીના, માટી, મકાન, આ બધા લુગડા, પુસ્તકો, આ વાણી, શરીર, કર્મ, એ બધાને ભગવાન પૂતગળ કહે છે, માટી કહે છે, અજીવ કહે છે. એનું નામ પૂતગળ સંજ્ઞા છે. આ જીવોનું નામ જીવ નામ છે, આનું નામ પૂતગળ છે. બે જુદી જુદી ચીજ છે. સમજાણું કાંઈ? અહીં તો છે દ્રવ્યની વાત છે. હજી પછી પાછી એક ધર્મસ્થ નામનું દ્રવ્ય છે. ભગવાને કેવળ જ્ઞાનથી આ લોક 14 બ્રહ્માંડમાં એક ધર્માસ્તિ નામનો એક અરૂપી પદાર્થ દીઠો છે. એનું નામ ધર્મ દ્રવ્ય છે. જે જળ ને ચૈતન ગતિ કરે ત્યારે એમાં નિમિત્ત રૂપી પદાર્થ છે 14 રાજલોકમાં, આખા 14 બ્રહ્માંડમાં. એને અરૂપી એક જળ અજીવ ધર્માસ્તિ નામનું અરૂપી તત્વ છે. એનું નામ ધર્મ. એ વિશેષ સંજ્ઞા છે. આ ધર્મ કરવાની વાત ધર્મ એ નહીં, એ પદાર્થનું નામ ધર્મ છે. જેને ભગવાન ધર્માસ્તિ કાય કે છે. હમણાં તો જે નામ આપે છે ને, પછી એનું અસ્તિત્વ કહેશે ને, સમજા ને, પછી એનું કાયપણું કહેશે. 3 બોલ કહેશે આ ગાથામાં. સમજાણું કાંઈ? એક અધર્મ દ્રવ્ય છે, ત્રીજું, ચોથું. પહેલું જીવ, બીજું પૂતગળ, ત્રીજું ધર્માસ્તિ અને ચોથું અધર્મ. એ 14 રાજલોકમાં એક અરૂપી દ્રવ્ય છે, અમૂર્ત જળ, કે જે જળ ચૈતન્ય ગતિ થઈને સ્થિર થાય એમાં નિમિત્ત રૂપે છે. એમ ભગવાને કેવળ જ્ઞાનમાં આ દ્રવ્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં જોયા છે. એના આ નામ છે એમ અત્યારે કહેવામાં આવે. આકાશ, આકાશ આ દેખાય નહીં હો, સર્વવ્યાપક આકાશ અરૂપી છે. અહીં બધે આકાશ છે. આખા લોકમાં આકાશ છે એક અરૂપી, અને અલોક ખાલી ખાલી દશે દિશા 14 રાજલોક આ બ્રહ્માંડ પૂરું થઈ રહે જગત પછી ખાલી અનંત 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 પુલાણ છે ખાલી. એનું આકાશ નામ ભગવાને, એ આકાશ દ્રવ્ય એને જોયું છે ભગવાને કે આકાશ સર્વવ્યાપક છે. લોકમાં પણ છે ને ખાલી અનંત ભાગ ચારે દિશા જ્યાં માપ નથી, ખાલીનું માપ નથી, અમાપ 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 આકાશ નામનો અરૂપી ભગવાને પદાર્થ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં જોયો. એનું નામ આકાશ છે. આ 5 નામ થયા. કાળનું આમાં ગૌણપણે છે. અસ્થિકાયનું વિશેષ વર્ણન છે ને, એટલે 5 નામ લીધા. કાળ નામના એક અસંખ્ય અણુઓ છે, એને ગૌણપણે બીજી રીતે કહેશે. શું કીધું? આ એ તેમની વિશેષ સંજ્ઞાઓ અનવર્થ જાણવી. નીચે અનવર છે, અર્થને અનુસરતી, અર્થ પ્રમાણે નીચે નોટ છે. 5 અસ્થિકાયોના નામો તેમના અર્થ અનુસાર છે. ભગવાને કેવળ જ્ઞાની જોયું એવા એના નામ આ પ્રમાણે. પહેલા તો વિશેષ સંજ્ઞા નામ આપ્યા, 5 અસ્થિકાયના નામ આપ્યા. સમજાણું કાંઈ? હવે એનું સામાન વિશેષ અસ્તિત્વ બીજો બોલ, જે પહેલી લીટીમાં આવ્યો છે. સામાન વિશેષ હોવા પણ અસ્તિત્વ હોવા પણ એ શું એની વાત કરે છે? તેઓ ઉત્પાદવય ધ્રુવમય સામાન વિશેષ સત્તામાં નિયત વ્યવસ્થિત હોવાથી તેમને સામાન વિશેષ અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. શું કહ્યું? આ તો નિશાળ બીજી જાતની છે શંકરભાઈ. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એ જોયું તેને જાણવાની નિશાળ છે, અને એ જાણ્યા વિના એને ધર્મ ત્રણકાવમાં થાય નહીં.
શું ચીજ મારામાં છે, શું ચીજ પરમાં છે, મારું સામાન વિશેષપણે શું છે, પરનું સામાન વિશેષપણે શું છે, એનું જ્ઞાન થયા વિના પોતાની પૃથકતા પરથી ભિન્ન ભાષે નહીં અને પરની પૃથકતા પોતાથી ભિન્ન ભાષે નહીં. સમજાણું કાંઈ? કે છે જો ઉત્પાદ વય ધ્રુવમય સામાન વિશે સત્તામાં એ પાંચે જે કીધા દ્રવ્યો એ નિયત વ્યવસ્થિત નિશ્ચિત રહેલા હોવાથી તેમને સામાન વિશેષ હોવાપણું અસ્તિત્વ એટલે હોવાપણું પણ છે એમ નક્કી કરવું. હવે એમાં અવતારી આત્મામાં જવું. આ તો 6 દ્રવ્યની વાત છો, પાંચેની. આ પાંચેની છે, ઝીણી વાત છે. આ તો મૂળ સિદ્ધાંતો છે. અનંત કાળના એને એકડા યથાર્થ શીખ્યો કે છે કે આ આત્મા એમ 5 અસ્તિકાય. હવે એક આત્મા આપણે લઈએ. આત્મામાં ઉત્પાદ વય ધ્રુવમય સામાન વિશેષ સત્તા. એ સામાન્ય વિશેષ એ નવી નવી અવસ્થા ઉપજે અને જૂની અવસ્થા જાય છે. એક સમયમાં નવી નવી નવા નવા વિચારો થાય છે કે નહીં? એ વિચારો થાય, જૂના જાય, નવા થાય, જૂના જાય. એ નવા થાય તેને ઉત્પાદ કહે છે, જૂના જાય તેને વ્યય અભાવ નાશ કહે છે. એ ઉત્પાદ વયની દશાઓ આત્મામાં અનંત ગુણની અનંતી એક સમયમાં થઈ રહી છે. આત્મા વિશેષ સંજ્ઞા તો કીધી આત્મા. હવે અહીં સામાન વિશે અસ્તિત્વ બતાવે છે કે સામાન એટલે ધ્રુવ, જે ત્રીજો બોલ છે. ત્રીજો જે ધ્રુવ ત્રિકાળ રહે છે જેને સામાન અસ્તિત્વ કહે છે. સામાન્યપણે સદ્રશપણે હોવાપણું ગુણનું અનંત ગુણનું સામાન્યપણે જ્ઞાન દર્શન આનંદ શાંતિ અસ્તિત્વ સ્વચ્છત્વ વસ્તુત્વ વિભૂત્વ પ્રદેશત્વ એવા એક આત્મામાં અનંતા ગુણો રહેલા છે. એ ગુણને અહીંયા ધ્રુવપણે સામાન્યપણે છે એમ કહેવામાં આવે છે. મગનભાઈ જયંતિભાઈ એ ધ્રુવમાં ગયું સામાન્યપણું. એ સામાનમાં છે આત્મા, સામાનમાં છે આત્મા. અસ્તિત્વ કીધું ને, સામાનમાં છે આત્મા એમ વિશેષમાં છે આત્મા. વિશેષ એટલે એ આત્મા અસંગ પ્રદેશી કાંઈ પછી કે છે, પણ અસંગ પ્રદેશીનું હોવાપણું, એમાં અનંત ગુણનું રહેવાપણું, એ અનંત ગુણની જે વર્તમાન દશાઓ હાલતો સમયે અનાદિની થાય છે. અત્યારે પણ એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં બોલીએ એમાં અસંગ સમય જાય. એમાં એક સમયમાં આત્માની દશામાં અનંતી પર્યાયો અનંતા ગુણની અનંતી અવસ્થા ઉપજે છે. પુરાવની પહેલા સમયની અવસ્થાનો વ્યય થાય છે. એ ઉત્પાદને વ્યય એ જીવનું વિશેષ અસ્તિત્વ છે. એ વિશેષ અને સામાન્યમાં આત્મા રહેલો સમજાણું કાંઈ? ભાઈ સમજ્યા છો? કોઈ સાંભળ્યું છું? ભગવાન જાણે રળનું ન્યા જઈને એક સમય કરી નાખી જાઓ. ક્યાં ગયા કબરભાઈ? ખરું કે નહીં? પણ ઠીક રોક્યા ખરા અહીંયા સાંભળે તો ખરા. અરે ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક બીજો છે. આ તો વિતરાગનું કહેલું તત્વ. આ કઈ કોઈ આલી દુઆલી માની બે કે આવું હોય ને આમ હોય એમ નથી. સર્વજ્ઞ પરમેશ્વર જેના એક સમયમાં 3 કાળ 3 લોક જણાના છે. અનંત તીર્થંકરો થયા. વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકરો મોજૂદ બિરાજમાન છે. લાખો કેવળીઓ પણ બિરાજમાન. એમણે આ કહેલો પદાર્થ શું છે એનું આ વર્ણન ચાલે. એ પદાર્થના ભાન ને જ્ઞાન વિના શું મારામાં છે, શું પરમાં છે, પરમાં શું થાય છે, મારામાં શું થાય છે, શું થાય છે ને કેમ રહું છું, કેમ રહું છું તે સામાન્ય, શું થાય છે તે વિશેષ.
સમજાણું કાંઈ? એ તો એવી કોઈ શૈલી કે થોડામાં ગાગરમાં સાગર ભરી દેવી કથની છે કે ઉત્પાત વય ધ્રુવમય સામાન વિશે સત્તામાં નિયત નિશ્ચિત વ્યવસ્થિત રહેલો આત્મા. આ તો પાંચેની વાત સહીની છે, પણ અત્યારે આપણે આત્મામાં ઉતાર્યું ને કે ઉત્પાદ વય અનંત ગુણની એક સમય એટલે આંખ વિચારીને ઉઘડે એમાં અસંખ્ય સમય જાય છે. એમાં એક સમયમાં આત્મામાં અનંતા ગુણની નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે, અને પૂર્વની અવસ્થા જે ઉત્પાદ થયેલી તેનો તે સમયે વ્યય નામ નાશ થાય. એ ઉત્પાદ વયમય વિશેષ સત્તા અને દ્રવમય સામાન સત્તા કાયમ એનો એ ધ્રુવપણે સદૃશ કાયમ જ્ઞાન અનંત ગુણો એ સામાન સત્તા પર્યાયની ઉત્પાદ વિશેષ સત્તા એ આત્મા સામાન ને વિશેષ સત્તાના અસ્તિત્વમાં નિશ્ચિત રહેલો છે. એમાં રહેલો છે. એ પરમાણુમાં નહીં, શરીરમાં નહીં, કર્મમાં નહીં, કોકના ઘરમાં નહીં. સમજાણું કાંઈ? હા, ભારી વાત ભાઈ. મગનભાઈ કે ક્યાં તું રહ્યો છો? ભગવાન જાણે ક્યાં રહ્યો ખબર નથી અમને. તો કે ભગવાન કે છે સાંભળ એક વાર, તારી સામાન્ય સત્તા દ્રવપણું કાયમ રહેનારી શક્તિ અને વિશેષ સત્તા ઉત્પાદ વય નવી અવસ્થાનું થવું, જૂનીનું જણું. જેમ સોનામાં સોનાપણું રહી, પીળા ચિકાશપણું કાયમ રહી, અને કુંડલની અવસ્થાનો નાશ થઈને કડાનું ભજવું થાય. કુંડલ હોય એનો નાશ થઈને કડાની અવસ્થા, એવી અવસ્થા એ પછી એક થાય. એ અવસ્થાનું થવું એને ઉત્પાદ કહે છે, પૂર્વની અવસ્થાનું જવું એને વ્યય કહે છે, અને સોનાપણામાં પીળા ચિકાશનું રહેવું એને ધ્રુવ કહે. એમ ભગવાન આત્મા પ્રત્યેક અનંત આત્મા, એમ નિગોદના અનંત આત્મા, સિદ્ધના અનંત આત્મા, કેવળીઓના લાખો આત્મા, એકંદ્રીના અસંખ્ય બીજા પ્રત્યેકના આત્મા, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી, પચેન્દ્રીના અસંખ્ય આત્માઓ, એ બધા પોતાના સામાન્ય વિશેષ હોવા અસ્તિત્વમાં રહેલા છે. શું કીધું આમાં રેવણું પ્યા? શું છે ત્યારે પાછળ? હવે નથી કઈ હું હાલી નથી. આ તો વસ્તુ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના એક જ્ઞાનમાં સિદ્ધ થયેલી અને એના ખ્યાલમાં આવે એવી છે, પણ કોઈ દી ખ્યાલ કર્યો નથી, વિચાર કર્યા નથી. આંધળે દોડે એમને એમ મૂઠું વાળીને મૂક્યા છે અજ્ઞાનમાં. અજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય ને અજ્ઞાનનો નાશ થાય સમય, અને ધ્રુવપણે ચૈતન કાયમ રહે. ન્યાયસર છે કે નહીં? લોજિક છે કે નહીં? ઉત્પાત અને ધ્રુવમય સામાન વિશેષ સત્તા એટલે હોવામાં નિયત નિશ્ચય વ્યવસ્થિત રહેલા હોવાથી કોણા પાંચી માથે કીધા તેમને સામાન વિશેષ અસ્તિત્વના હોવાપણું પણ છે એમ નક્કી કરવું. ઓહો, દેખો આ પરમાણુ છે કે નહીં? હવે એનું સામાન વિશેષ લઈએ. આ આત્માનું લીધું પેલું. આ પરમાણુ આ તો ઘણા રજકણના પિંડ ભેગા છે. આ તો ભૂલ થઈને ઉડીને રજકણ એક છૂટા પડી જશે. આ કઈ મૂળ ચીજ નથી. એક એક રજકણ જળ રૂપી છે. એ રજકણમાં સામાન વિશેષ અસ્તિત્વ છે. એ રજકણમાં સામાન્યપણું શું કે એમાં વર્ણ ગંધ રસસ્પર્શનું ગુણપણું, શક્તિપણું તે સામાન્ય, અને એને આ અવસ્થા દેખાય છે, આ ધોળી, કાળી, લીલી, પીળી અવસ્થા તેનું વિશેષ છે. એ એક એક પરમાણુમાં અનંતા ગુણો, એક પ્રદેશમાં એના અનંતા ગુણનું ધ્રુવપણું તે વર્ણગંધ રસસ્પર્શનું ગુણનું ધ્રુવપણું તે સામાન સત્તા, અને અવસ્થા લીલી, કાળી, ધોળી, ફુવાળી એની વિશેષ અવસ્થા. એ પરમાણુ એના સામાન્ય વિશેષ અસ્તિત્વમાં રહેલા છે, આત્મામાં રહેલા નથી. એક એક રજકણ બીજા રજકણમાં રહેલો નથી, એ રજકણ બીજા આત્મામાં રહેલો નથી.
એક આત્મા પોતાના સામાન વિશેષમાં રહેલો છે, એ બીજાના આત્માના સામાન વિશેષમાં રહેલો નથી. તેથી ભગવાન, અરે શું ભગવાન કે છે ને શું ભગવાને જોયું, શું છે વસ્તુમાં, એની નક્કી કર્યા વિના તને તારે ક્યાંથી ધર્મ થાય ને ક્યાંથી અધર્મ ટળે? ચંદ્રભાઈ, ન્યાયથી છે કે નહીં? આ બુદ્ધિમાં જો આ તો બુદ્ધિમાં પકડાય એવી વાત તો કહેવાય સાદી ભાષાથી. આ શાસ્ત્ર ભાષા તો બહુ ગુઢ છે, પણ એનો આ અર્થ છે. સમજાણું કાંઈ? કે છે આ એક એક પરમાણુ પોઈન્ટ, આ પહેલો રજકણમાં, આ રજકણની અવસ્થા લૂંટની હતી, પહેલા ઘઉંની હતી, એના પહેલા ધૂળની હતી. પરમાણુ તો ધ્રુવ પણ એનો રજકણ છે. પહેલી ધૂળની હતી, પછી ઘઉંની થઈ, પછી લૂંટની થઈ, પછી લોહીની થઈ. એ અવસ્થા થાય, બદલે જાય, એને ઉત્પાદ વય કહે છે. નવી અવસ્થા ઉપજે ને જૂની અવસ્થા જાય. અને રજકણના રંગગંધ સ્પર્શનું અસ્તિત્વ સામાન્યપણે ધ્રુવપણે કાયમ રહેવું, એને સામાન્ય અસ્તિત્વ કહે છે. તો એક એક પરમાણુ એના સામાન્ય અને વિશેષ અસ્તિત્વમાં રહેલો છે, બીજાના સામાન્ય વિશેષ અસ્તિત્વમાં એ રહેલો નથી. તો સમજાય છે? સંભળાય છે કે નહીં? સંભળાય છે. એ જણ ભૈયા નહીં, હું આ કે છે અહીં તો પણ ભગવાન કે છે, આત્માને સમજાવવા માંગે કે છે, તારી સમજવાને લાયક હોય એને કે છે, ન સમજવાને લાયક જડને કે છે. સમજે એને સમજાવવાનું કે છે. સાંભળ તું, અમે આ કહીએ છીએ, અમે જોયું એમ છે તેમ કહીએ છીએ, તેમ તું છો. અમે જોયું તેમ છે તેમ કહીએ છીએ, તેમ તું છો. સમજાણું કાંઈ? શબ્દ સમય, જ્ઞાન સમય, અર્થ સમય ત્રણ આવી ગયા છે. આ તો અલૌકિક શાસ્ત્ર એટલે વિતરાગની વાણીની રચના. જગતને એક ક્ષણમાં આખા જગતની શું ચીજ છે એના ખ્યાલમાં આવી જાય એવું એનું કથન છે. પણ એનો કોઈ દી પ્રયત્ન નહીં, કોઈ દી સાંભળવા મળે નહીં. સમજાણો? છકાઈની દયા પાવો, છકાઈની દયા પાવો. અહીં કે છે પણ છકાઈના જીવ એના સામાન વિશેષમાં રહેલા છે. એનું શરીર એના સામાન વિશેષમાં પરમાણુ રહેલા છે. તું તારા સામાન વિશેષમાં રહેલો છો. કોનું વિશેષ તું કરીશ? કોની વિશેષ દશા થવામાં તું જઈને રહીશ? ખબર ન મળે. મિશ્રલાલજી સમજ આતે હૈ? ભગવાન આત્મા પ્રત્યેક આત્મા હો, અનંત આત્મા હો. એક નિગોદના એક શરીરમાં અનંત આત્મા છે. એક રાય જેટલી કટકી જો બટાટાની શકરકંદની, તો એમાં અસંખ્ય તો ઉદારી શરીર છે. એમાં એક એક શરીરમાં અત્યાર સુધી સિદ્ધ થયા અહીંથી અનંત ગુણા જીવ છે. એ એક એક જીવ પોતાની સામાન વિશે સત્તામાં રહેલા છે, કોઈને કારણે નહીં. અને એની વિશેષ સત્તા અવસ્થા ઉત્પાદ વય થાય, બીજો કરી દે તો એનું વિશેષ અસ્તિત્વનો નાશ થાય. સમજાણું કાંઈ? તો આ બીજા દ્રવ્યનો સુધારી શકે કે નહીં? એ જવાનું પ્રિયા સુધારે તો શું વાંધો આવે? શું એ નહીં, એનું સુધારે તો એની વિશેષ અસ્તિત્વનું એનામાં રહ્યું નહીં, બીજા એનો વિશેષ અસ્તિત્વ કર્યું. તો અહીં તો કે સામાન વિશેષ અસ્તિત્વમાં રહેલા તત્વો છે, એને બીજા કોઈ સામાન વિશેષમાં રહેલા હો, બીજા તત્વો બીજાને કાંઈ કરી શકે? ત્રણ કાળ ત્રણ લોકમાં બની શકતું નથી. નહીતર એની વિશેષ અસ્તિત્વનો નાશ થાય. એ દેવનું ભૈયા આખા આકરા પડે, માન જયચંદભાઈ જેવા આકરા પડે એમ કે રૂપિયામાં આકરું નતું પડતું ત્યાં. સમજાણું કાંઈ?
અહીં તો કે છે કે આ શરીરનો એક રજકણ છે ને, એક રજકણ 5 આ તો અનંતા રજકણ નો દવ માટી ધૂળ છે. આ ક્યાં આત્મા હતો? પૂતગળ છે, પૂતગળ નું આ તો ઢીંગલું મોટું. એનો એક પોઈન્ટ રજકણ ભગવાન કહે છે કે એક એક રજકણમાં એનું ધ્રુવપણું રહેલું છે, વર્ણ ગંધ રસ સ્પર્શના ગુણનું અને અવસ્થા. એવા અનંતા ગુણ હોય એક રજકણમાં, આનંદ ગુણ. અને એની પર્યાય જ્યાં લીલી પીળી કાળી હુંવાળી થાય એ એનો ઉત્પાદ વય છે. એ ઉત્પાદ વય પર્યાય અને ધ્રુવ ગુણ એમાં દ્રવ્ય રહેલું છે. એની ઓળંગીને એનું સમાપ્તપણું બીજે હોઈ શકે એટલામાં એ પૂરું પડી જાય. એટલે બહારથી નીકળે, બહાર નીકળે ત્યારે કોકનું કરે ને. કો સમજાય છે કે નહીં? આમાં સમજાય છે કે નહીં? એમ કીધું તમે સમજાય એમ સમજીને બેઠા નહીં. એ ઉખેડી ના સમજવાનું છે. અરે હા શું છે કે પણ ઊંધી માનતા કરી હોય શું કરે? ઊંધા લાકડા કર્યા હોય તો પછી નવરાવે ને. નવરાવે છે ને મેલ વાળો નવરાવે કે ધોઈલા સપેડ નવરાવે? એ મેલ પણ એની દશામાં એને ઉત્પન્ન કરેલું વિશેષ અસ્તિત્વ છે. શું? મિથ્યા શ્રદ્ધા, રાગ ને દ્વેષ એ આત્માની વિશેષ અવસ્થાના અસ્તિત્વમાં એ છે. કર્મના અસ્તિત્વને લઈને નહીં, શરીરના અસ્તિત્વને લઈને નહીં. સમજાણું કાંઈ? હવના ચોકા જુદા છે અનંતા દ્રવ્યના. ચોકા કે ને હું કે છે? હા, બહુ ટૂંકામાં પણ આખી ગાગરમાં સાગર 14 બ્રહ્માંડ ને વેચીને ભીંડ બતાવ્યા છે કે ભાઈ એક વાર સાંભળતો ખરો પ્રભુ, તારી પ્રભુતા સામાન્ય વિશેષમાં વ્યાપી છે. તારી પ્રભુતા બીજાના કામ કરવામાં વ્યાપે એમ હોય તો એનું સામાન્ય વિશેષપણું એનું અસ્તિત્વ છે રહેતું. તારું રહેતું નથી ને એનું રહેતું નથી. તારી મિથ્યા શ્રદ્ધામાં ગડબડી ઉઠે, અધર્મ દ્રષ્ટિ ઉઠી છે તને. ઓહો, એ સમજણ થાય પછી શું કરવું? માર્ગ જોયો પછી શું કરવું? એમ નહીં પૂછવું પડે એને. શું કીધું? આમ માર્ગ જોયો કે આ સીધો એ ચાલે જાય સીધો સભાતા માર્ગ આઈ નહીં નામ નહીં. પછી શું કરવું? કે ગામ જવું, ધારવા માંડવું એ રસ્તે. એમ આ સામાન ને વિશેષ મારું હોવાપણું મારામાં, પરનું હોવાપણું પરમાં. હવે એટલો ખાલી થઈ ગયો. સીધે ખાલી થયો કે પરના વિશેષ દશા મારે લઈને નહીં. પરની દશાઓ થાય જીવવાની, મરવાની, પરમાણુની, સુધરવાની, બગડવાની, મારે લઈને નહીં. નવરો થઈ ગયો દ્રષ્ટિમાં પરથી. હવે આવ્યો પોતામાં તો મારામાં જે વિશેષ અવસ્થા થાય એ શેની થાય છે? રાગ ને દ્વેષ, વિકાર ને ભ્રમણા. તો એ શું છે? એ કેમ થાય છે? એને નક્કી કરવું. એમ નક્કી કરતા એનો વસ્તુ સ્વભાવ શું છે? હું તો ધ્રુવ ચૈતન છું ના વિશેષ અવસ્થા આ મલિન કેમ? મારો સ્વભાવ છે તેવી અવસ્થા નિર્મળ હોવી, સામાન છે તેવું વિશેષ નિર્મળ હોવું. તો આ રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ, વિકાર દશા એ મારો છે અસ્તિત્વમાં, પણ વિશેષ મેળ વાળો અસ્તિત્વ છે. તો મારી ત્રિકાળ શક્તિ જે જ્ઞાનાનંદ સ્વરૂપ છે, ધ્રુવ સામાન એના ઉપર દ્રષ્ટિ આપતા એની મેલની દશાની રુચિ ટળે અને સમ્યક દર્શનની રુચિ અંતર પ્રગટ થાય. આ એને ધર્મ કહે છે. ભગવાન જાણે ધર્મ શું છે. સમજાણું કાંઈ? ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા 100 ઇન્દ્રના મધ્યમાં સમોવ શરણમાં કહેલી આ વાત છે. લોક સ્વભાવ સનંતાણ. પેલું કઈ આગળ કહ્યું 55 ગાથામાં લોકના સ્વભાવ સાંભળનાર ને ભગવાનની વાણીમાં આમ આવ્યો છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં
ત્રિલોકનાથ સિમંદર પરમાત્મા કેવળ જ્ઞાની એ વાત કરી રહ્યા, એ કહી રહ્યા છે ભગવાન. પણ આને કઈ ઘર મૂકીને આગળ ગયો, એને શું કરવું ની ખબર પડે નહીં. શું કરવું પછી? લાડવા તૈયાર કર્યા પછી શું કરવું? એમ વસ્તુ જાણી, ઓહો જગતના બધા તત્વો તેના ધ્રુવ અને ઉત્પાદવયમાં રહેલા મારું એને શું કામ છે? અને હું પણ મારા સામાનને વિશેષ સત્તાના હોવાપણામાં રહેલો મારા કાર્ય માટે પરનું મારે શું કામ છે? મારે માટે બધા શૂન્ય છે, બીજા મારે માટે હું પૂરો ભરેલો છું. મારે એક આત્મા માટે અનંતા પદાર્થો મારે માટે શૂન્ય છે. લાભને માટે મારા આત્માના લાભને કે નુકસાન માટે હું ભરેલો છું. તો નુકસાન તો અનાદિકાળથી કરી રહ્યો છે. વિકાર ને પુણ્ય ને પાપ ને અનંતકાળથી તો એની પર્યાયનો આમ પ્રવાહ જુઓ. દ્રવ્ય તો ધ્રુવ છે વસ્તુ, એની પર્યાયો ઉત્પાદ એની અનાદિનો પ્રવાહ જુઓ. અનાદિનો તો કોઈ દી એને સમ્યક ધર્મની પર્યાય અનંતકાળમાં કરી. મિથ્યા શ્રદ્ધા ને રાગદ્વેષ, મિથ્યા શ્રદ્ધા ને રાગદ્વેષ, મિથ્યા શ્રદ્ધા ને રાગદ્વેષ, એના અનંત પ્રકાર એ અનંત કાળના પ્રવાહમાં એની પર્યાયમાં અનંત પ્રવાહમાં થઈ રહ્યો. હવે આ જયારે સામાન વિશેષ મારું મારામાં પરનું પરમાં, તો એની વિશેષ દ્રષ્ટિ કરીને સામાન દ્રષ્ટિ કરે ત્યારે એને સમ્યક દર્શનનો ધર્મ પ્રગટ. એને સમ્યક દર્શન કહે એ પહેલામાં પહેલો ધર્મ એને ભગવાન કહે છે. સમજાણું કાંઈ? બીજા કોને લઈને બંધન છે? મોડા પડીને હવારમાં આમ થાય છે, આજ પાસ મોડા પડીને ઘડીકમાં કઈ કહ્યું એ શું છે? અવસ્થા છે કે ટાઈમ પણ છે? અવસ્થા. એ અવસ્થા બદલ્યા એ કોણ બદલાવે છે? પોતે. ધૂળમાં શરીરને લઈને શરીરમાં રહ્યું. અહીં શું ચાલે? આમાં આવ્યું ક્યાંય? સામાન્ય વિશેષ અસ્તિત્વમાં રહેલા પરમાણુમાં છે. તારામાં બિલકુલ એક અંશ નથી. શરીરનો સામાન વિશેષ તને અડ્યું નથી, તારું સામાન વિશેષ પરને અડ્યું નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં. નહીતર સમાન વિશેષમાં નિયત અવસ્થિત નિશ્ચિત રહેલા હોવાથી, નિયત નિશ્ચય રહિત રહેલા હોવાથી શરીરમાં રહ્યો છે. આત્મા આત્મામાં છે, શરીરમાં છે. સંગ્રહભાઈ આમ કે ભગવાન કેવા દ્રવ્ય માનીએ, કયેલા માનીએ, સમજે નહીં કાંઈ. શું સમજાવીને માન્યું તે સમજાણું કાંઈ? ઊંધી માનતા ઊંધા પ્રકાર. અને એમ ભગવાનનું માનીએ. હું માને તું ભગવાનનું? ભગવાનને માને એની આંખો ઉગડી જાય બીજી. સમજાય છે કાંઈ? કે છે પેલા તો નામ કીધા થા, આ સામાન વિશે અસ્તિત્વ આમાં કહ્યું. સમજાણું? એ દરેક વસ્તુ એટલે આ તો બેની આપણે વાત કરીએ કે આત્માને પરમાણુ, પણ એવું ધર્માસ્થી છે, અધર્માસ્થી છે, આકાશ છે, અસંખ્ય કાળાનું છે. દરેકમાં સામાન વિશેષ અસ્તિત્વ છે. કાળમાં કાંઈ નથી એટલે આગળ વાત કરશે. કો સમજાય છે કે નહીં? આમાં આમ નામ પાછી જાય કઈ સમજાયું નથી એમાં. હે એક અડિયાનો કક્કા બારખડીનો ભણેલો એમ એની ચોપડી વાંચે, અક્ષર ગુજરાતીમાં લખ્યો વાંચે તો ખરો, સમજે કાંઈ? એ બી કરી છે કોઈ બી અનંત કાળમાં. સત્ય નવ તત્વોમાં નવમાં જીવ તત્વ કોણ છે, પુણ્ય તત્વ શું છે? નવ તત્વનું જ્ઞાનમાં જીવને અજીવ બે દ્રવ્ય છે અને એની હાથ એના ઉત્પાદ વયની પર્યાય છે. અહીં તો સામાન વિશેષમાં નાખવું છે ને. નવ તત્વ છે કે નહીં? અહીં છ દ્રવ્યના પીટા ભેદે નવ થાય છે.
તો 6 દ્રવ્યમાં સામાન વિશેષપણું, એમાં 9 તત્વમાં સામાન વિશેષ એટલે શું? એમાં જીવ અને અજીવ બે દ્રવ્યો જે કાયમ રહેલા તત્વો તેને સામાન નામ ધ્રુવ કહે છે, અને એની 7 પર્યાયોને ઉત્પાદ વય કહે છે. આત્મામાં જે દયાદાનના પરિણામ થવા એ પૂર્ણરૂપી તત્વ, આશ્રરૂપી તત્વ, વિશેષરૂપી ભાવ, અને અટક્યો છે સ્વભાવ ત્યાં એટલે બંધરૂપ વિશેષ ભાવ ઉત્પાદ. સમજાણું કાંઈ? અને એ આત્મામાં એ બંધ અને આશ્રવની રુચિ છોડી અને જ્ઞાનાનંદ ચિદાનંદ સત પ્રભુ આત્મા પૂર્ણ આનંદ ધ્રુવ સામાન છો એવી દ્રષ્ટિ અંતર થવાથી જે અંતર સમ્યક દર્શન જ્ઞાન શાંતિની પર્યાય ઉત્પન્ન થાય ધર્મની, એને સંબર ને નિદ્રા કહે છે. એ સંબર ને નિદ્રા એ ઉત્પાદ વયની પર્યાય છે, અને પૂર્ણ શુદ્ધિ પ્રગટે તેને મોક્ષ પર્યાય કહે છે. એ મોક્ષ પણ ઉત્પાદ વય વાળી પર્યાય. ભગવાન જાણે 9ના નામે નો આવડે, એમાં વળી 9માં સામાન્ય વિશેષ શું? સમજાણું આમાં કાંઈ? મને લખ્યું મોક્ષ માળામાં 9ના નામે આંગળીને ટેરવે ગણીએ એટલા કોઈ હશે જૈનમાં જાણ. નામ હરખા હો કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંભાર, બધું નામ. હજી આ વિશેષ સંજ્ઞા કીધી ને નામ, પછી એનું સામાન અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વ. એ પરમાણુ શરીર આદિ જે અજીવ માટી છે 5 દ્રવ્ય, એક આત્મા સિવાયના 5, એ દ્રવ્યોમાં ધ્રુવપણું રહેવું સામાન છે, અને અવસ્થા થવી તે વિશેષ છે. એ મારાથી તે ભિન્ન છે બધા. હવે રહ્યો પોતાનો આત્મા અથવા બીજાના આત્માઓ પણ સામાન્ય વિશેષપણે ત્રિકાળ પોતાને કારણે અસ્તિત્વથી ટકી રહ્યા. મારી એને જરૂર નથી, એની મને જરૂર નથી. હવે હું રહ્યો સામાન્ય વિશેષ, તો સામાન તો આનંદ કંદ ધ્રુવ જ્ઞાન ગુણનો પિંડ આત્મા ધ્રુવ, અને વિશેષમાં એની દશાઓ. વિશેષમાં દશાઓ જે વિકારી કે અવિકારી, અસ્તિત્વ ગુણની અવિકારી છે, વસ્તુત્વ ગુણની, અને રાગ આદિ બીજી ચારિત્ર ગુણની વિકારી છે. એ વિશેષ અવસ્થામાં હવે મારે ધર્મ કરવો હોય તો શું કરવું? કે વિશેષ દશાઓનું લક્ષ છોડી ત્રિકાળ જ્ઞાનાનંદ ધ્રુવ છે તેની દ્રષ્ટિનું ધ્યેય કરી, અને જે નિર્મળ દશા થાય તેને ભગવાન નવો ધર્મ ઉત્પાદ વયનો કહે. ભાષા કઈ જાતની આ ઓરજીભાઈ? બહુ સરસ છે. હેડ માસ્ટર છે ને આ તમારે આ નિશાળમાં આવે ને, હું કે આવે હેડ માસ્ટરમાં. હવે એ અસ્તિત્વમાં છે એમ જે કહ્યું ને, એ તો એ પછી કાળ એક અણુ છે અસંખ્ય અરૂપી, એમાં સામાન વિશેષપણું છે. અને આકાશ છે ને આખો વ્યાપક, એમાંય સામાન વિશેષ છે. સામાન એટલે આકાશ અરૂપી છે, એનું ધ્રુવ પણ રહેવું ગુણ પણ તે ધ્રુવ સામાન છે. અને નવી 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 અવસ્થા આકાશમાં ઉત્પાદ હોય થાય છે. આ આકાશ નહીં, આ તો પૂતગલ દેખાય છે. આ ઊંડું આકાશ છે, એ આકાશ નહીં. આકાશ તો સર્વવ્યાપક લોકમાં અને અલોકમાં ભગવાને અરૂપી પદાર્થ જોયો, અનાદિ અનંત અરૂપી. એમાં વર્ણ ગંધર્વ સ્પર્શ નથી, પણ એમાં સામાન્ય વિશેષ અસ્તિત્વ પણ. આકાશમાં સામાન્ય વિશેષ અસ્તિત્વ નહીં. હું ગયા ને પહેલે આકાશ પણ એક પદાર્થ છે ને, માથે કીધું ને, આકાશ પણ એક વિશેષ સંજ્ઞા વાળો પદાર્થ છે. અનાદિ અનંત ભગવાને જ્ઞાનમાં જોયેલો. એ આકાશમાં 2 પ્રકાર છે. કાયમ રહેવું એવું ધ્રુવપણું ગુણનું તેને સામાન સત્તા કહીએ. નવી નવી ઉત્પાદ હોય અવસ્થા, ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. કોઈ પણ પદાર્થ હોય 3 અંશ વિનાનો હોય નહીં. ઉત્પાદ નવી અવસ્થા થવી, જૂની અવસ્થા જવી, ટકવું. ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત, યા સતની વ્યાખ્યા લે છે. તો અસ્તિત્વના 3 અંશો એ આકાશમાં પણ પલટન થવું, પલટન ક્ષણે ક્ષણે નવી નવી અવસ્થાઓ થવું, અરૂપીનું થવું ક્યાં નજરે પડે એવું છે બહાર.
સમજાણું આમાં? એ આકાશ ધર્માસ્તિમાં પણ એમ છે, લોકમાં ધર્મ વ્યાપ્યું છે ને એક અરૂપી, એમાં સામાન્ય વિશેષ અસ્તિત્વ છે. નવી નવી ધર્માસ્તિમાં એ અવસ્થા થાય, અધર્માસ્તિમાં થાય, અકાળમાં થાય. અને કાળ છે અણુ, અહીં તો અસ્તિકા લેવી છે ને તેમાં નથી લીધું, પણ એ કાળાનું અસંખ્ય 14 બ્રહ્માંડમાં એક એક આકાશ પ્રદેશમાં એક એક અણુ અણુ અરૂપી અરૂપી અરૂપી, એમાં અનંત ગુણ છે. ગુણ છે તે ધ્રુવ છે, નવી નવી અવસ્થા પલટે છે પરિણમનમાં, એનો ઉત્પાદ હોય છે. એવું એ વસ્તુનું સ્વયં સિદ્ધ કોઈએ કરેલું નથી. પણ શું કરે? આત્મા જ્ઞાન જ્યોત ચૈતન શક્તિનું સત્વ. હવે એને કરે કોણ? જ્ઞાનને ઉપજાવે કોણ? એ જ્ઞાનની મૂર્તિ ચૈતન છે, સૂર્ય આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ આખું ચૈતન છે. કરે કોણ? ઈશ્વર ફીશ્વર કરતા ફરતા આવ્યો ક્યાંથી? સમજાણું કાંઈ? એમ છે દ્રવ્યોનો જે સ્વભાવ છે આનો સ્વભાવ કરો. કરે એટલે હું પણ એટલે આચાર્ય મહારાજ અહીંયા સર્વજ્ઞનું કહેલું સાદી ભાષામાં કે છયે દ્રવ્યોનું સામાન વિશેષપણું હોવાપણું તે તેનો સ્વભાવ છે. તે ચેતના સ્વભાવમાં દરેક પદાર્થ અનાદિ રહેલા છે, કોઈને કારણે કોઈ રહેલા છે એમ વસ્તુના સ્વરૂપમાં કો સમજાણું આમાં? હે હું છે કે એની હટવતા માંડી, એને હટવા માંડી, કોને હટવા માંડી છે? જીવ દ્રવ્યની પર્યાયમાં મિથ્યા શ્રદ્ધા, આ બીજાનું કરી દઉં, બીજા મને કરી દે, બીજાનું સારું કરું, એવી મહા મિથ્યાત્વનું પાપ અધર્મ એ દુઃખ છે. જળને દુઃખ હોય, માટીને હું દુખવાને? આ અખંડપણે થાવ કે પરમાણુપણે રહો, વિભાવ પણ આ વિભાવ છે એની જડની અવસ્થા. વિભાવ છે ને, ઘણા ખંડ રજકણો ભેગા છે, એને વિભાવ હોય તો દુઃખ નથી, એકલો હોય તો આ આત્માનું એને ખબર નથી. એટલે આ કરી દઉં, પરનું કરી દઉં, પરને હલાવી દઉં, પરનું સુધારી દઉં, પરને બગાડી દઉં, પરને સમજાવીને મારા કારણે પરની દશા થાય. એ મિથ્યા માન્યતા, મિથ્યા દર્શન સલ મહાન પાપ, તેને દુઃખ કહે. પણ એ દુઃખ તો એને ખ્યાલમાં આવતું નથી. દરિદ્ર પણ હોય, પૈસા ન હોય, નિર્ધન હોય, દુઃખી. ધૂળમાં દુઃખી નથી, નિર્ધન દુઃખી છે. કોણ કે છે નિર્ધનપણાને કારણે દુઃખી છે? સજન કારણે સુખી છે. સજનપણું તે ગુણ છે, નિર્ધનપણું તે અવગુણ છે? બિલકુલ નહીં. એ તો જગતની દશાનો સંયોગ વિયોગ ની વાત છે. એની હારે આત્માને શું છે? બરાબર છે? દુનિયા તો કે છે ને, પૈસા વાળાના દીકરા ડાયા એમ કે છે ને માણસો. પૈસા વાળાના દીકરા એમ પૈસા ધૂળમાં ડાયા નથી. હવે પૈસા વાળા બધા થોથે થોથા હવે મોટી મૂર્ખાઈથી ભરેલા. વાસ્તવિક આત્મા ને વાસ્તવિક પરમાણુ ને વાસ્તવિક તેના દ્રવગુણ પર્યાય એના ભાન વિનાની મૂર્ખાઈથી ભરેલા એને ડાયા કહે કોણ? એ દ્રવણ પર્યાય. અહીં તો કે છે કે શાસ્ત્ર ભણીને બેઠો 11 અંક કરીને, તો પણ આ સામાન્ય વિશેષ મારી દશા મારાથી છે, પરની પરથી છે. મારી વિશેષ દશામાં મારા ચૈતન્ય અવલંબે મને અંતર્ગુણની દ્રષ્ટિ કરતા અખંડાનંદ પ્રભુ ચૈતન્ય ધ્રુવ, જેમાં શક્તિનો પાર નથી, એના ઉપર નજર કરતા મારી ધર્મ પર્યાય થાય છે. એવું જેને જ્ઞાન નથી એને તો ભગવાન અજ્ઞાનીને મૂર્ખ કહે. પછી રાજા હોય તો મૂર્ખ છે ને દેવ હોય તો મૂર્ખ છે. સ્વર્ગના દેવ પુણ્યના ફળ કરીને સ્વર્ગમાં ગયા. મૂર્ખ કહો કે મૂંઢ કહો કે મીઠા દ્રષ્ટિ કહો, એક જ વાત છે ને. એ અહીં કહે છે હવે એ અસ્તિત્વમાં હોવા છતાં એવી એ ચીજ નથી કે જેમ વાસણમાં દૂધ મૂક્યું હોય એમ છે. આત્મા એક જાણે અસ્તિત્વમાં રહ્યો છે, એટલે કે જેમ વાસણમાં દૂધ મૂક્યું હોય એમ અસ્તિત્વમાં આત્મા રહ્યો એમ નથી. પણ દૂધ ધોળાશમાં જેમ દૂધ રહ્યું છે
એમ અસ્તિત્વ ગુણમાં આત્મા રહેલો, એમ દરેક અસ્તિત્વમાંથી દ્રવ્ય રહેલો. સમજાણો? એની વિશેષ વાત કરી.